નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 14 વર્ષ પહેલા થયેલ ગુલબર્ગ હત્યા કેસમાં સ્પેશિયલ કોર્ટે ગુરુવારે ચુકાદો સંભળાવ્યો છે। આ ચુકાદાથી વધુ એકવાર ગુલબર્ગ હત્યાકાંડની યાદ તાજી થઈ છે। ત્યારે જોઈએ આજે કે શું થયું અને ત્યારે શું થયું હતું। गुजरात कोमी तोफानों दरमियान गुलबर्ग सोसायटी हत्याकांड केसમાં ગુરુવારે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે। કોર્ટે આ કેસમાં 24 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા તો 36ને નિર્દોષ ગણાવ્યા હતા। કોર્ટે જે લોકોને નિર્દોષ જાહેર કર્યા છે તેમાં ભાજપના કોર્પોરેટર બિપિન પટેલનો પણ સમાવેશ થાય છે। આ મામલે 6 જૂને કોર્ટ સજા સંભળાવશે। चौदह वर्ष बाद चुकादो 24 आरोपीओ दोषी करार 36 लोको निर्दोष जाहिर भाजपना बिपिन पटेल निर्दोष स्पेशल कोर्टे जाहिर कर्यो चुकादो। You can't find one child? This riot wasn't a riot. It was a planned act of genocide. People are starting to figure it out. You so much as speak to another soul about anything, they will cut you into bits and pieces. 28 ફેબ્રુઆરી 2002 માં થયેલા કોમી તોફાનો દરમિયાન ગુલબર્ગ સોસાયટી પર તોફાની ટોળાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં 69 લોકો માર્યા ગયા હતા, જેમાં પૂર્વ સાંસદ એહસાન જાફરી પણ હતા। આ ઘટના પછી 39 લોકોના મૃતદેહો કબજે લેવામાં આવ્યા હતા અને 7 વર્ષ પછી બાકીના 30 લાપતા લોકોને મૃત જાહેર કરાયા હતા। ગુરુવારે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે। કોર્ટે આ કેસમાં 24 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા તો 36ને નિર્દોષ ગણાવ્યા હતા। કોર્ટે જે લોકોને નિર્દોષ જાહેર કર્યા છે તેમાં ભાજપના કોર્પોરેટર બિપિન પટેલનો પણ સમાવેશ થાય છે। આ મામલે 6 જૂને કોર્ટ સજા સંભળાવશે। ગુલબર્ગનો કેસ આવ્યો છે, આરસી કોડીકર સરકારી વકીલ આપણી સાથે છે। સાહેબ, આજનું જે ચુકાદો આવ્યો છે એની થોડી વિગતો આપો। 11 જણને મેજર ઓફેન્સીસમાં કન્વિક્શન આપવામાં આવ્યું છે, 13 જણને લેસર ઓફેન્સીસમાં કન્વિક્શન આપવામાં આવ્યું છે અને 6મી તારીખે સજા માટે કોર્ટ સાંભળશે અને સજા ઉપર સાંભળ્યા પછી એમનો પોતાનું સેન્ટન્સિંગ માટેનો ચુકાદો જાહેર કરશે। સાહેબ, જે 24 જણાને કન્વિક્ટ કર્યા છે એમાં 11ને 302 લગાવ્યું છે, તો એમાં ખાસ કરીને વધારે સજાની એક માંગણી છે। સજાની અમે માંગણી કરીશું, કેપિટલ પનિશમેન્ટની માંગણી કરીશું। એનું શું કારણ સાહેબ? કારણ કે આ બહુ જ જેને કહેવાય કે એકદમ બાર્બેરિક એક્ટ હતું, જેમાં 69 લોકોની નિર્દોષ લોકોની નિર્મમ હત્યા થઈ છે અને શ્રી એહસાન જાફરીની પણ હત્યા થઈ અને ડિફેન્સલેસ પીપલ હતા, એક સોસાયટીની અંદર હતા અને કોઈ પણ કારણ વગર કે કોઈ પણ જેને કહેવાય કે ઉશ્કેરાટ વગર આમને છે ને તે સજા એ મારી નાખવામાં આવ્યા છે અને એના કારણે છે ને તે અમે વધારાની સજાની માંગણી કરીશું। ખાસ કરીને એહસાન જાફરીના પત્ની એવું કીધું છે કે એ જે 36 જણા નિર્દોષ છૂટ્યા છે, 24 જણા જેને આરોપી તરીકે સાબિત થયા છે એની સામેની પણ 36 જણા જે નિર્દોષ છૂટ્યા છે એની માટે લોકો આગળની કાર્યવાહી કરશે। એ ભલે કરે, પણ અમે તો કાયદો જોઈશું, કાયદામાં જો જોગવાઈ ના હોય તો અમે ખાલી નહીં કરીશું। 14 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે। એ ચુકાદામાં નામદાર કોર્ટે 24 જણને સજા કરી છે અને 36 જણને છોડી મૂક્યા છે। એ 24માં 11 તોમતદારો એવા છે કે જેમની સામે કોર્ટે 302 માની છે, એટલે એમાં મિનિમમ સજા જે છે આજીવન કેદની છે અને એમાં ધારે તો સરકાર
કેપિટલ પનિશમેન્ટ બી માગી શકે છે, અમે નથી માગવાના. અતુલ વૈદને સજા થઈ અને બિપિન પટેલને છોડી મૂક્યા છે. અત્યારે એવું માની શકાય કે પીડિતોને ન્યાય મળ્યો છે, પણ જેટલો ઓછો ન્યાય એમને લાગશે અમે સ્ટ્રેટેજી બનાવીશું તો અમે એમાં બી અપીલ કરી શકીશું. અમારી ટીમ મળશે અને ટીમ મળીને પછી નક્કી કરશે. કોર્ટના ફેસલાથી સંતોષ નહીં, ઝાકિયાના મતે અડધો ન્યાય. કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા પત્ની ઝાકિયા જાફરીને આ ચુકાદાથી અસંતોષી છે. તેઓ કાનૂની લડાઈ ચાલુ રાખશે, કેમ કે તેઓ માને છે કે આ ન્યાય અડધો ન્યાય છે. 14 વર્ષ પછી ચુકાદો આવ્યો છે, ત્યારે આ ચુકાદાને ઝાકિયા ઉપરી અદાલતમાં પડકારશે. के लिए मुझे अफसोस है कि उन्होंने 36 लोगों को क्यों छोड़ दिया. उसके लिए मुझे आगे और कुछ सोचना पड़ेगा, तो कार्रवाई करना पड़ेगा. क्या आप आगे लड़ाई जारी रखेंगे? अब जी हाँ, मैं आगे लड़ाई जारी रखूंगा. क्या आधा न्याय मिला ऐसा लग रहा है आपको? हाँ, पूरा न्याय नहीं मिला, आधा न्याय. मुझे पूरा न्याय नहीं मिला. क्या मान रहे हो आप इस जजमेंट को, किस तरह से देख रहे हो आप? जो कोर्ट का फैसला है उसके बारे में क्या कहना? कोर्ट का फैसला जो है तो मुझे बराबर लगा नहीं. जो जिसकी मैं उम्मीद लगाए बैठी थी वो मुझे बराबर से नहीं नजर आ रहा. આ મામલાની સુનાવણી વર્ષ 2009 થી શરૂ થઈ હતી, જેમાં કુલ 66 આરોપી હતા, જેમાંથી 4 નું પહેલાથી જ મોત નીપજ્યું હતું. આ કેસની સુનાવણી વખતે 388 લોકોની જુબાની લેવામાં આવી હતી. તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પણ આ કેસમાં આરોપ લાગ્યા હતા. જો કે 2010માં તેઓની પૂછપરછ બાદ એસઆઈટી રિપોર્ટમાં ક્લીન ચીટ મળી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે આપનું વીટીવી વિશેષ કાર્યક્રમમાં. તો ઉત્તરાખંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હત્યાકાંડ સર્જાયો હતો. આ હત્યાકાંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ કેસનો 14 વર્ષ પછી સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં 24 આરોપીઓને દોષી અને 36 લોકોને નિર્દોષ જાહેર કરાયા છે. આજના ચુકાદાથી 14 વર્ષ પહેલા થયેલ ગુલબર્ગ હત્યાકાંડની ફરી યાદ તાજી થઈ છે. ત્યારે જોઈએ અન્યાયથી ન્યાય સુધીની કહાની. ગોધરા કાંડના એક દિવસ પછી ગુલબર્ગ હત્યાકાંડ. તારીખ 28 ફેબ્રુઆરી 2002. અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પર 20,000થી વધુ લોકોના ટોળાએ હિંસક હુમલો કર્યો. ઓગણત્રીસ બંગલા અને 10 ફ્લેટની આ સોસાયટીમાં એક પારસી અને બાકી મુસ્લિમ પરિવારો રહેતા હતા. કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા એહસાન જાફરી પણ આ સોસાયટીમાં રહેતા હતા. શું થયું હતું તે દિવસે? અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં રહેતા મુસ્લિમ પરિવારો 28 ફેબ્રુઆરી 2002ના દિવસે સવારે જાગ્યા ત્યારે તેઓને સપને પણ ખ્યાલ નહીં હોય કે આજે તેઓની આંખો કાયમ માટે બંધ થઈ જવાની છે. ગુલબર્ગ સોસાયટીમાં રહેતા પરિવારો સવારે જાગ્યા ત્યારે આંખોમાં નવી આશાઓ જીવતી રાખીને જાગ્યા હતા. જો કે સવારે ઉગેલો સૂરજ માથા પર આવે તે પહેલા આ લોકોના માથે મોતની આફત આવી.
ખૂની ટોળાએ દસ્તક દીધી. ટોળા પર હત્યાનું ભૂત સવાર હતું. ઘરમાંથી કાઢી કાઢી લોકોને માર્યા. સવારનો સમય હતો. જિંદગી રફતાર પકડી રહી હતી. ત્યાં જ 20,000 જેટલા લોકોનું એક તોફાની ટોળું ગુલબર્ગ સોસાયટીમાં ધસી આવે છે. આ ટોળું મોતનો સામાન લઈને આવ્યું હતું. ત્યારે ગુલબર્ગ સોસાયટીના રહીશોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો. જોકે આ પ્રયત્ન જોતામાં ઘર્ષણમાં પરિણમે છે અને પછી જે દ્રશ્યો સર્જાયા તે હૃદયદ્રાવક હતા. હિંસક ટોળાએ માનવતા ભૂલી મોતનું તાંડવ કર્યું અને જોતામાં અહીં રહેતા લોકોની ક્રૂર હત્યા કરવાનો સિલસિલો શરૂ થાય છે. જે લોકો ઘરમાં ઘૂસી જાતને બચાવવાનો પ્રયાસ કરે છે તેઓને ઘરમાંથી બહાર કાઢીને જીવતા સળગાવી દેવામાં આવે છે. સળગાવી પણ 28 તારીખે જો થયું એમાં એક જગ્યાએ નહીં, જાણે કે એક જ જગ્યાએ જે રીતે સોસાયટીમાં ગુલબાગ સોસાયટીમાં હુમલો કર્યો, નવડા પાટિયામાં હુમલો કર્યો, ત્યાં બીજે પાંડવાએ બસ એક ટાર્ગેટ હતો. એક જ દિવસમાં આટલા બધા હજારો માણસ મુસ્લિમને એક કોમને ટાર્ગેટ બનાવી અને જે રીતે ગુલબાગને ટાર્ગેટ બનાવ્યો. અમે સવારથી કે સાંજે 5 વાગ્યા સુધી કોઈ પોલીસની મદદ નહીં આવી, નહીં ફાયર બ્રિગેડ નહીં આવી, કોઈ બી નેતાઓને ફોન કર્યા જાફરી સાહેબે પણ કોઈ બી હેલ્પ નહીં કરી. એટલે એક તાંડવ, એક સાજિશ જેવું હતું કે જે એક સવારથી સાંજ સુધી પોલીસ ના આવી શકે. એ બહુ મોટી દુઃખદ વાત હતી. એહસાન જાફરી પર ટોળાએ રહેમ ન કરી જાફરી સહિત 69 ને મારી નાખ્યા. તોફાની ટોળાએ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને જાકિયા જાફરીના પતિ એહસાન જાફરી સહિત 69 લોકોને જીવતા સળગાવી દીધા. જેમાં 39 લોકોની લાશો મળી અને બાકીને ગુમ જાહેર કરાયા હતા. જોકે 7 વર્ષ પછી પણ કોઈની ભાળ ન મળતા अंतिम मृत जाहिर कराया था. वो ये चीजें तो हम भूल ही नहीं सकते, क्यों क्या हमारे घर में 10 जने मर गए, शहीद हो गए, हमारा अक्का कुटुंब साफ हो गया, हम इसको कैसे भूल सकते हैं? हम मरेंगे वहां तक नहीं भूल सकेंगे. गोधरा कांड थी लागी कोमवादनी आग. कार सेवकोनी जीवता सळगावाया. गुजरात भड़के बढ़्યું. ગુજરાતમાં આ કોમવાદની આગ લાગી હતી. ગુલબર્ગ કાંડના એક દિવસ પહેલા એટલે કે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા કાંડ. તારીખ 27 ફેબ્રુઆરી 2002 ગોધરામાં કાર સેવકોને જીવતા સળગાવાયા. ગુજરાત 26 ફેબ્રુઆરી 2002 ની રાત્રે શાંતિની ચાદર ઓઢીને સૂતું હતું. અહિંસાના પૂજારી ગાંધીની જન્મભૂમિ ગુજરાતને કોઈની નજર લાગી. 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં કેટલાક લોકોએ આગ ચાંપી. આ આગમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા 58 કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવે છે. ગોધરામાં લાગેલી આ આગ કોમવાદની આગ સમગ્ર ગુજરાતને ઝપટમાં લઈ લેશે તેવી કોઈને કલ્પના નહોતી. ગોધરા કાંડને લઈ હિન્દુવાદી સંગઠનો બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી 2002 ના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું છે. જોકે ગુજરાત બંધ નહીં પણ બર્ન થાય છે એટલે કે સળગી ઉઠે છે. કેમ કે ગોધરા કાંડના રિએક્શનમાં કોમી રમખાણો ફાટી નીકળે છે. આ કોમી રમખાણની આગમાં અમદાવાદના મેઘાણી નગરમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પણ સળગી ઉઠે છે.
ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી પણ રહેતા હતા. આથી ગુલબર્ગ સોસાયટીના રહીશોને આશા હતી કે એહસાન જાફરીના કારણે પોલીસનો પૂરતો બંદોબસ્ત મળી રહેશે અને બચી જવાશે. ગુલબર્ગ કાંડ વિશે અત્યાર સુધીમાં જેટલું પણ લખાયું છે તે મુજબ એહસાન જાફરીએ પોલીસ અને સરકારમાં બેઠેલા કેટલાક નેતાઓને મદદ માટે ફોન કર્યા હતા, પણ કહેવાય છે કે કોઈની મદદ નહોતી મળી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વીટીવી વિશેષમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે આપનું વીટીવી વિશેષમાં. ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં જે હત્યાકાંડ થયો તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ હત્યાકાંડના 14 વર્ષ પછી સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે, પણ પીડિતોને પૂર્ણ સંતોષ નથી. આ મામલે હજુ પણ કાનૂની લડત ચાલી શકે છે, પણ હત્યાકાંડથી લઈ આજ દિન સુધી બનેલી ઘટનાક્રમ પર ફરી એકવાર નજર કરીએ. ગુલબર્ગ કાંડ કેસમાં આવેલા ચુકાદાથી જાકિયા જાફરી સંતુષ્ટ નથી. તેઓ શરૂઆતથી સરકાર અને ન્યાયિક પ્રક્રિયા સામે અસંતોષ વ્યક્ત કરતા આવ્યા છે. ગુલબર્ગ કાંડ પછી જે ઘટનાક્રમ બન્યો તેના પર એક નજર કરીએ. 8 જૂન 2006 જાકિયા જાફરીએ પોલીસમાં ફરિયાદ આપી, જેમાં નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા. પોલીસે ફરિયાદ લેવાનો કર્યો ઇનકાર. 8 જૂન 2006માં એહસાન જાફરીના વિધવા પત્ની જાકિયા જાફરીએ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અધિકારી, પ્રધાનો અને પોલીસ સાથે મળીને રાજ્યમાં કોમી હિંસા વધુ ભડકી ઉઠે તેવા પ્રયાસ કર્યા હતા. 7 નવેમ્બર 2007માં ગુજરાત હાઈકોર્ટે પણ આ ફરિયાદને એફઆઈઆર માનીને તપાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તપાસ માટે સીટ 26 માર્ચ 2008. સુપ્રીમ કોર્ટે કરી સીટની રચના. ગુલબર્ગ સહિત 10 કેસોની તપાસ. જાકિયા જાફરીના આક્ષેપો બાદ માર્ચ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા તો સીટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગુજરાત રમખાણો દરમિયાન થયેલા 10 મોટા કાંડની તપાસ સીટને સોંપવામાં આવી હતી. માર્ચ 2009માં જાકિયાની ફરિયાદની તપાસની જવાબદારી પણ સુપ્રીમ કોર્ટે એસઆઈટીને સોંપી હતી. સપ્ટેમ્બર 2009માં ટ્રાયલ કોર્ટમાં ગુલબર્ગ હત્યાકાંડની તપાસ શરૂ. સીટના મોદીને સવાલ. 27 માર્ચે 2010માં નરેન્દ્ર મોદીને સમન્સ. 9 કલાક સુધી કરાઈ મોદીની પૂછપરછ. વર્ષ 2010માં 9 કલાક સુધી નરેન્દ્ર મોદીની પૂછપરછ સીટ દ્વારા કરાઈ હતી. 2011માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ મામલો અમદાવાદ કોર્ટ હાથ ધરશે. એપ્રિલ 2011માં વર્ષ 2002માં વરિષ્ઠ પોલીસ અધિકારી રહી ચૂકેલા સંજીવ ભટ્ટે કહ્યું હતું કે મોદીએ તેમને કહ્યું હતું કે ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસને આગ ચાપીને 59 કાર સેવકોને મોતને ઘાટ ઉતારવા બદલ બદલો લેવા રાજ્યમાં હિન્દુઓને છૂટો દોર આપવામાં આવે. સીટે એવા તારણ પર પહોંચીને જણાવ્યું હતું કે સંજીવ ભટ્ટની જુબાની વિશ્વસનીય નથી, કારણ કે સંજીવ ભટ્ટ સરકાર સામે વિરોધી વલણ ધરાવે છે. સીટે એવો આક્ષેપ કર્યો હતો કે અરજી રાજકીય રીતે પ્રેરિત છે. પિસ્તા સેતલવાડના ઇશારે આ અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમમાં સીટનો રિપોર્ટ. 14 મે 2010માં સીટે રિપોર્ટ રજૂ કર્યો. 2011માં એમિક્સ ક્યુરી રાજુ રામચંદ્રને સુપ્રીમમાં નોટ રજૂ કરી. 11 સપ્ટેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટે આ કેસનો ચુકાદો ટ્રાયલ પર છોડ્યો. 8 ફેબ્રુઆરી 2012માં એસઆઈટીએ પોતાનો રિપોર્ટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો. મોદીને મળી હતી ક્લીન ચીટ. મોદીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરફથી ક્લીન ચીટ. મોદી વિરુદ્ધ કોઈ પુરાવો નહોતા મળ્યા. એસઆઈટી રિપોર્ટમાં મળી હતી ક્લીન ચીટ.
ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પણ આ મામલે આરોપો લાગ્યા હતા. જો કે 2010માં સીટે પૂછપરછ પછીના રિપોર્ટમાં ક્લીન ચીટ મળી ગઈ હતી. 4 વર્ષના ગાળા બાદ સીટે ફેબ્રુઆરી 2012માં કહ્યું હતું કે મોદી અને અન્યો સામે કોઈ પણ પુરાવા નથી. સીટે ક્લોઝર રિપોર્ટ રજૂ કરીને તપાસને બંધ કરી હતી. જાફરીએ એવી રજૂઆત કરી હતી કે સીટના ક્લોઝર રિપોર્ટને પડકાર ફેંકવામાં આવશે. મોદીને અપાયેલી ક્લીન ચીટને પડકાર ફેંક્યો હતો. સપ્ટેમ્બર 2013માં ઉગ્ર દલીલો પૂરી થઈ ગઈ હતી. સીટના વકીલ આર.એસ. દામોરે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે જાફરીના આક્ષેપોને ટેકો આપતા કોઈ પણ સીધા અથવા સંયોગિક પુરાવા મળ્યા નથી. જ્યારે જાખ્યાના વકીલોએ દલીલ કરી હતી કે સીટ દ્વારા સંબંધિત પુરાવાની અવગણના કરાઈ છે અને મુખ્ય અપરાધીઓને બચાવવાનો પ્રયાસ થયો હતો. અમદાવાદ કોર્ટના મેજિસ્ટ્રેટ બીજે ગણાત્રાએ સીટના અહેવાલને સ્વીકારી લઈને જાખ્યા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમે સુનાવણીના આપ્યા હતા નિર્દેશ. સુપ્રીમ કોર્ટે 31 મે ચુકાદો સંભળાવવા આપ્યા હતા નિર્દેશ. આ કેસ પર નજર રાખી રહેલ સુપ્રીમ કોર્ટે એસઆઈટીને 31 મેના રોજ પોતાનો ચુકાદો આપવા જણાવ્યું હતું. આ નિર્દેશના પગલે ગુરુવારે સ્પેશિયલ કોર્ટે આ મામલે ચુકાદો જાહેર કર્યો છે. તો સજા આગામી 6 જૂનના રોજ સંભળાવવામાં આવશે, જેના પર સૌની નજર મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.